સમક્ષમાં રાખીને નામદાર કોર્ટે આ તમામ 8 આરોપીઓના 3 દિવસના એટલે કે સોમવાર 12 તારીખે સાંજના 4 વાગ્યા સુધીના ફર્ધર રિમાન્ડ મંજૂર કર્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, બગદાણાની બબાલમાં નવનીત બાલદિયાના વકીલ મુકેશ ઢાપાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા ખૂબ મોટા પાયે ખુલાસા કરવામાં આવ્યા છે. મુકેશ ઢાપાએ કહ્યું છે કે આ કેસમાં BNS એટલે કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 61(2) અને 126 નો ઉમેરો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કેસમાં ખૂટતી કડીઓને જોડવા માટે 8 આરોપીઓના 7 દિવસના રિમાન્ડની માંગણી સીટ દ્વારા નામદાર કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. તો આ પછી કોર્ટે આ 8 આરોપીઓના સોમવારે સાંજે 4 વાગ્યા સુધીના એટલે કે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો સૌપ્રથમ આપણે સાંભળીએ નવનીત બાલદિયાના વકીલ મુકેશ ઢાપાની એ પ્રતિક્રિયાને. હું મુકેશ ઢાપા, મહુવા કોર્ટ. આજે નવનીતભાઈના કેસની અંદર જે સીટની રચના બાદ સીટના અધિકારીઓને આ ગુનાની અંદર હજી અગાઉની જે તપાસ થઈ છે એ તપાસ અધૂરી લાગતા આ ગુનાની અંદર અમુક કલમોનો જે ઉમેરો જે બાકી હતો તેની કલમોનો ઉમેરો કરવા માટેનો ગઈકાલે એક કોર્ટની અંદર રિપોર્ટ થયેલો. તેમાં BNSની કલમ 61(2) અને 126 મુજબનો ઉમેરો કરવામાં આવેલો છે. ત્યારબાદ આ કેસની અંદર વધુ ઇન્વેસ્ટિગેશન માટે અગાઉના જે અધિકારીઓએ જે તપાસ કરી છે તેમાં જે ખૂટતી કડીઓ છે અને આ જે કેસ છે એને જોડતી કડીઓ કોઈ હોય, કોઈ કોલ રેકોર્ડ્સ, વિડીયો રેકોર્ડિંગ્સ કે કોઈ એકબીજા સાથે સંકળાયેલા હોય એ બાબતની તપાસ માટે આ સીટના અધિકારીઓએ આ જે આરોપીઓ છે, જે પકડાયેલા આરોપીઓ 8 આરોપીઓની 7 દિવસ માટે ફર્ધર રિમાન્ડની માંગણી નામદાર કોર્ટમાં અરજી કરેલી, જે તમામ પાસાઓને સમક્ષમાં રાખીને નામદાર કોર્ટે આ તમામ 8 આરોપીઓના 3 દિવસના એટલે કે સોમવાર 12 તારીખે સાંજના 4 વાગ્યા સુધીના ફર્ધર રિમાન્ડ મંજૂર કર્યા છે. એટલે હવે આગળની તપાસ સીટ દ્વારા આરોપીઓને સાથે રાખીને કરવામાં આવશે. એટલે આ ગુનાની અંદર તાત્કાલિક આ ગુનાની જે સત્ય હકીકત છે એ બહાર આવે એવી અમારી સૌની માંગ છે. વાત કરીએ હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના અધ્યક્ષ IPS અધિકારી જયવીર ગઢવીની. તો તેઓ હાલમાં ભાવનગર જેલ ખાતે પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા હાલમાં આ જે 8 આરોપીઓ છે, નાજુ કામડિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીશ વનાલિયા, ભાવેશ સેલાણા, પંકજ મેર અને વીરુ શેરડા, તેમનો તે કબજો મેળવશે અને આ પછી આ 8 આરોપીઓની પૂછપરછ આગામી 3 દિવસ સુધી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કરવામાં આવશે. તો બગદાણાની બબાલમાં સરકાર દ્વારા IPS અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં એક સીટ એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી છે, કેમ કે કોળી સમાજના આગેવાનોએ પોલીસની જે તપાસ છે તેને લઈને ઘણી બધી શંકાઓ તેમણે ઊભી કરી હતી અને આ પછી કોળી સમાજના જે આગેવાનો છે તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરે છે અને તે પછી 3 કલાકની અંદર જ IPS અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં એક SITની રચના કરવામાં આવે છે. આ અગાઉ સરકાર દ્વારા બગદાણાના જે PI છે DV ડાંગર, તેમને રજા પર ઉતારી દેવામાં આવ્યા છે અને તે પછી ભાવનગરના DYSP રીમા ઝાલા પાસેથી મહુવાનો ચાર્જ પણ લઈ લેવામાં આવ્યો છે અને હવે IPS અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં આ સીટ બનાવવામાં આવી છે અને સીટ આગામી 3 દિવસ સુધી આ 8 આરોપીઓની પૂછતાછ કરશે, જેમાં ખૂબ મોટા પાયે ખુલાસા થાય તેવી સંભાવના છે. તો આ બાબત આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.